બલોચ નેતાએ કહ્યું, અમે પાકિસ્તાની નથી. બલોચિસ્તાનના લોકોએ પાકિસ્તાનથી એક અલગ દેશની ઘોષણા કરી. તેઓએ યુનાઇટેડ નેશન્સ અને ભારતની માન્યતા આપવા વિનંતી કરી. જોઈએ શું છે સમગ્ર મામલો, જોઈએ આ ઘટના પાછળનું કારણ ખાસ અહેવાલમાં. પાકિસ્તાનમાં દાયકાઓથી બલુચ લોકો પાકિસ્તાન સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે. વર્ષોના જુલમ પછી બલુચ નેતા મીર યાર, જે એક અગ્રણી બલુચ કાર્યકર્તા અને લેખક છે, તેમણે બુધવારે જુલમનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનથી અલગ સ્વતંત્રતાની ઘોષણા કરી, જેમાં તેમણે પોતાની ભૂમિમાં થઈ રહેલી હિંસા, બળજબરીથી લોકોને ગુમ કરવા અને માનવાધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મારફતે કહ્યું કે બલુચિસ્તાનના લોકોએ પોતાનો રાષ્ટ્રીય ચુકાદો આપી દીધો છે અને વિશ્વએ હવે ચૂપ ન રહેવું જોઈએ. આથી પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત બલુચિસ્તાન, જે 1948માં પાકિસ્તાન દ્વારા ભેળવવામાં આવ્યો, તે પહેલા એક સમયે કલાત રજવાડાનો ભાગ હતો. આ પગલાથી પ્રથમ બળવો શરૂ થયો હતો, જેમાં રાષ્ટ્રવાદી જૂથોએ વધુ સ્વાયત્તતા અથવા સ્વતંત્રતાની માંગ કરી હતી. પાકિસ્તાની રાજ્ય દ્વારા સતત લશ્કરી કાર્યવાહીના કારણે બળવો અને દમનના કારણે લોકો વધુ ઉગ્ર બન્યા. માનવાધિકાર સંગઠનોએ બળજબરીથી લોકો ગુમ થવા, ન્યાયિક હત્યાઓ અને નાગરિકોને નિશાન બનાવવાના અહેવાલો નોંધ કર્યા છે. તાજેતરમાં જ મારી નાખો અને ફેંકી દો નીતિ હેઠળ જાણીતા બલોચ રેલી ડ્રાઈવર તારિક બલોચની હત્યાથી મામલો વધુ ગરમ થયો છે. મીર યારે ભારતના મીડિયા અને બુદ્ધિજીવીઓને અપીલ કરી છે કે તેમણે હવે પાકિસ્તાની તરીકે ઓળખવામાં ન આવે. તેમણે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે તેઓ પાકિસ્તાન પર આ વિસ્તાર ખાલી કરવા માટે તેના પર દબાણ કરે. બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી તરીકે પ્રાંતની સ્વતંત્રતા માટે આ લડતનું સંગઠન છે, જેની સ્થાપના 2000ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. જો કે ઘણા દેશો દ્વારા તેને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. BLAનો દાવો છે કે બલુચિસ્તાનના કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને બલુચ લોકોના અધિકારો છીનવાઈ ગયા છે. આ સંગઠન પાકિસ્તાની સેના, સરકાર અને CPEC જેવા ચીની પ્રોજેક્ટ્સને નિશાન બનાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.